અમદાવાદના વસ્ત્રાલમાં અતિ પ્રખ્યાત એવું રામજી મંદિર આવેલું છે, જે અયોધ્યા ધામ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ગુજરાતનું સૌથી મોટું મંદિર છે. મંદિરની ખાસિયત એ છે કે 20-20 રૂપિયાના ફાળાથી આ મંદિર ઊભું કરાયું છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ગુજરાતનું અયોધ્યા ધામ. અહીં બિરાજે છે રામલલ્લા. અમદાવાદમાં આવેલું છે રામનું પવિત્ર ધામ. આજે અમે આપને લઈ જઈએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ગુજરાતના સૌથી મોટા રામ મંદિરે. દૂરથી શિખર પર લહેરાતી ધર્મની ધજા જોઈને કોઈ પણ વ્યક્તિનું મન પ્રફુલ્લિત થઈ ઉઠે. ભક્તિમય વાતાવરણ તમને સાક્ષાત અયોધ્યામાં હોવાની અનુભૂતિ કરાવે. કોને ખબર હતી કે એક સમય જંગલ વિસ્તાર જેવી આ જગ્યામાં રામનું ધામ બનશે, અને એ પણ લોકવાળાથી. જેનો વિચાર આવ્યો અહીં રહેતા બજરંગ ધૂન મંડળને. નામ પણ બજરંગ એટલે કે હનુમાન, અને હનુમાન એટલે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત. બસ એક વિચાર અને મન મક્કમ રાખી પ્રભુ શ્રી રામનું નામ લઈ આ ગ્રુપે નાનો ફાળો એકઠો કરી મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું. આ વિસ્તારમાં રહેતા ઘણા રહેવાસીઓ કડી અને વિરમગામના વતની છે. આ રહેવાસીઓએ આશરે 20 વર્ષ પહેલા જુદા જુદા રામધૂન મંડળો શરૂ કર્યા હતા, અને આ રામધૂન કરતા મંડળો કોઈ એક મંદિરે બેસીને ભગવાનની ભક્તિ કરી શકે તે હેતુથી જ રામ મંદિર બાંધવાનો વિચાર આવ્યો, અને તેનું કામ શરૂ કરાયું. પહેલા અમારે બજરંગ ધૂન મંડળ ચાલે છે 28 વર્ષથી. અમારે એક આશા હતી કે એરિયામાં રામજી મંદિર બને, એટલે અમે બધાએ અમારા મંડળમાં 250-300 સભ્યો છે. એટલે અમે એકવાર વિચાર્યું કે આપણે એક રામજી મંદિર બનાવીએ. અરસીભાઈ થોડુંક કરીએ, બધાએ 100-200-500 રૂપિયા બધાએ મંડળવાળાએ ઉઘરાયા, અને અમે દર મહિને 20-20 રૂપિયા અમે નક્કી કર્યું કે 20-20 રૂપિયા આપણે ઉઘરાવવાના, અને જે પૈસા ભેગા થાય એ પછી આપણે જમીન પહેલાં લેશું. આમ 20-20 રૂપિયાનો ફાળો ક્યારે લાખો રૂપિયા બની ગયો તે ખબર ન પડી. પહેલા જમીન લીધી, અને બાદમાં લોકોના સાથ સહકારથી મંદિરનો પાયો નંખાયો. આ મંદિર 13 વર્ષ પહેલાં અમે બનાવેલું, અને આ મંદિરની વિશેષતા ગુજરાતનું મોટામાં મોટું રામજી મંદિર છે. અહીંયા અમે સેવાકીય ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આ વિસ્તાર રહ્યો એ અમારો સ્લમ વિસ્તાર છે, મજૂર માટેનો વિસ્તાર છે. એટલે આ મંદિરમાં અમે કોઈ લેબર રાખ્યા સિવાય અહીંના હરિભક્તોએ રેતી ચારી હોય, ઈંટો ચડાવી હોય, ધાબુ ભર્યું હોય, ગમે તે કામ કરવાનું હોય, એ પોતા જે અહીં ભક્તો દેખાય છે એ ભક્તો, અને આજની તારીખમાં પણ કોઈ પણ કામ કરવાનું તો અમે હરિભક્તોને કહીએ એટલે અહીંયા જેટલા જોઈએ એટલા. આસપાસના લોકોના મૂડી અને શ્રમદાનથી જ આ મંદિર બન્યું છે. આજથી 13 વર્ષ પહેલા અમદાવાદના મહાદેવનગર વિસ્તારમાં મંદિર બનીને તૈયાર થયું, જેમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી બિરાજિત છે. માત્ર એક એવું મંદિર છે જ્યાં એક સાથે 54 દેવી દેવતાઓ બિરાજે છે. પ્રભુની મૂર્તિ પણ જયપુરથી લાવવામાં આવી છે. મંદિર 2865 વાર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલું છે. આ મંદિરની લંબાઈ 120 ફૂટ અને પહોળાઈ 75 ફૂટ છે. મંદિર નિર્માણમાં 2.5 લાખ ચોરસ ફૂટ ઓસ્ટ્રેલિયન અને ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરાયો છે. બહારનું કોતરણી કામ પણ બંસી પહાડપુર પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આ મંદિરમાં લગભગ 28 વાર જગ્યા છે. 75 ફૂટ બાય 120 ફૂટ એની સાઇઝ છે. શિખરની હાઇટ 56 ફૂટ છે. મૂર્તિઓ ભવ્ય, દિવ્ય અને જયપુરથી અમે લાવેલા છીએ. એ મૂર્તિઓની સામે તમે ઊભા રહીને કદાચ એનું અંતર ધ્યાનથી જો એનું કંઈક કરી શકો તો તમને ભગવાન એની અંદરથી કંઈક નવું આપે છે, ઉર્જા આપે છે, એવું તમને એની અંદરથી ફિલિંગ થશે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે 108 નદીઓના પાણી એકઠા કરી ભગવાનનો જળાભિષેક કરાયો હતો. આ ઉપરાંત આ મંદિરમાં અયોધ્યા, સોમનાથ, ઊંઝા એમ 3 પવિત્ર સ્થળેથી જ્યોત લાવી સ્થાપિત કરવામાં આવી છે. આ અખંડ જ્યોત હાલ પણ ઝળહળે છે, જેના દર્શન માત્રથી લોકો સુખની અનુભૂતિ કરે છે.
એટલે આ મંદિરના કણ અહીંના નાગરિકોનો એક એક જણનો ફાળો છે, શ્રમદાન છે, ધનદાન છે, બધું જ લોકોએ આપેલું છે. અને આ મંદિરમાં આવ્યા પછી દરેક વ્યક્તિઓ ખૂબ જ તન મન ધનથી સુખી છે અને આનંદથી બધા જ પ્રસંગો ઉત્સવ થાય છે. અમારા મહાદેવનગરમાં આવો રૂડો અવસર તો ભાગ્યશાળી હોય એને જ આ દર્શન થાય ને એને જ આવો રૂડો અવસર મળવાને આ અવસરમાં આવવાની તક મળે. બાકી તો બધા આજની કળિયુગમાં હાય ધંધો, હાય નોકરી, હાય પૈસા બધું જ એ પડ્યું રહેવાનું છે. બસ રામચંદ્ર ભગવાન કી જય. પ્રભુ રામે તો અનેકોને સુખના પરચા આપ્યા છે. પ્રભુનું નામ લેવાથી જ પરિવારની તમામ આધિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય છે તેવા દાખલા આજે પણ અમને અહીં જોવા મળ્યા. અહીંયા આવ્યા પછી અમે ભાડે રહેતા હતા, બાબાનું સારી નોકરી લાગી ગઈ, બેબીને સારે કોલેજમાં એડમિશન થઈ ગયું, બધું સારું થઈ ગયું. અયોધ્યાના રામ મંદિરમાં જ્યારે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે આ વિસ્તારના 1 લાખ લોકોએ એકઠા થઈ ભવ્ય ઉત્સવની ઉજવણી કરી. પ્રભુ રામની શોભાયાત્રા, કળશ યાત્રા અને અન્નકૂટનું પણ આયોજન કરાયું. આ ઉપરાંત આ મંદિર ખાતે હિન્દુ ધર્મના તમામ પવિત્ર તહેવારોની ધામધૂમથી આખો વર્ષ ઉજવણી કરાય છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.